ભાઈઓ બહેનો, કન્યા કેળવણી એક જમાનો હતો જયારે મા બાપને કહીએ દીકરીને ભણાવો તો મા બાપ શું કહે, એને ભણાવી શું કર્યું છે, તો સાસરે મોકલવાની છે. એમ એટલે સાસરે મોકલવાની છે એટલે એ માણસ છે કે ભણી ગણીને સાસરે જાય તો તમારું ઘર તો દીપાવે, સાસરિયાનું ઘર પણ દીપાવે. ભાઈઓ બહેનો, દીકરીઓની જે ક્ષમતા છે, માતૃશક્તિનું જે સામર્થ્ય છે, એને જોડ્યા વગર ગુજરાતની વિકાસ યાત્રા અધૂરી રહેશે. આ 50% જનસંખ્યા જે માતાઓ બહેનોની છે, એને જો વિકાસની યાત્રાના ભાગીદાર નહીં બનાવીએ તો આપણી વિકાસની ગતિ તેજ નહીં થાય. અને તેથી શિક્ષણ એમાં પાયાનું કામ છે. આ શિક્ષણના પાયાના કામ તરફ આ રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કન્યા કેળવણી એની તરફ એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ આવ્યો. તમે હમણાં 10મા 12મા ધોરણના રિઝલ્ટ જોતા હશો તો રિઝલ્ટ કેવા હોય છે. એક જમાનો એવો હતો જયારે અમે ભણતા હતા કે 10મા ધોરણમાં 12મા ધોરણમાં પહેલા 10 તમે જુઓ તો ઘણું કરીને મોટા શહેરોની સમૃદ્ધ સુખી શાળાના છોકરા નંબર લઈ આવ્યા. ખબર જ હોય કે ભાઈ સીએન વિદ્યાલયને આટલા હોય, ફલાણાના આટલા હોય, નક્કી જ હોય. અને 10 નંબર હોય પહેલા એમાં માંડ ક્યાંક એકાદ બિચારી દીકરી અંદર જગ્યા લીધી હોય, માંડ એકાદ. બાકી બધા ભાઈઓ જ મેળ પડી જાય. સ્થિતિ એવી બદલાઈ, આ દીકરીઓ એવી કમાલ કરી. મિત્રો, આજે તમે 10મા અને 12મા ધોરણના રિઝલ્ટ જુઓ તો માંડ એકાદ દીકરો દેખાય છે, બાકી બધી દીકરીઓ હોય. એમને મોકો મળ્યો, અવસર મળ્યો. અરે એટલું જ નહીં મિત્રો, રમતગમતની અંદર રાષ્ટ્રીય કક્ષાએ રમવા જવામાં ગુજરાત જે મેડલ લઈને આવે છે ને, તમને જાણીને આનંદ થશે મિત્રો. ગુજરાતે ગયા 3 વર્ષમાં જેટલા મેડલ લીધા છે એટલા મેડલ ગયા 50 વર્ષમાં નથી લીધા આપણે. અને ગયા 3 વર્ષમાં જે મેડલ લીધા છે એમાંથી 70% મેડલ આ દીકરીઓ લઈ આવી છે રમતગમત. આ સામર્થ્યને જોડવાનો મારો પ્રયાસ છે. આ સામર્થ્યને ભાઈ કેમેરામેન આપ જરા બાકી લોકોને તકલીફ આપીને તમને શું આનંદ આવે? ભાઈઓ બહેનો, આજે આપણા નગરની અંદર સંકલ્પ યાત્રા આવી. આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ 1 મે ના રોજ કરવામાં આવ્યો હતો અને અમરેલીથી કરવામાં આવ્યો હતો. અમરેલી એટલા માટે નહોતું પસંદ કર્યું કે કક્કા બારાખડીમાં અથી શરૂઆત થાય એટલા માટે નહોતું કર્યું. અમરેલીથી એટલા માટે શરૂ કર્યું હતું કે અમરેલી એક એવું નગર છે કે આ રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા એ અમરેલીના હતા. અમરેલી એમની કર્મભૂમિ હતી અને તેથી આ સરકારે નિર્ણય કર્યો હતો કે 2010ની સ્વર્ણિમ જયંતિની ઉજવણીનો આરંભ અમરેલીમાંથી સંકલ્પ જ્યોત કરીને કરીશું. અને ડોક્ટર જીવરાજ મહેતાનું જ્યાં બાવલું છે એ બાવલા પાસે ઉભા રહીને ડોક્ટર જીવરાજ મહેતાનું સ્મરણ કરીને, એમને નમન કરીને અને જ્યાં હોય ત્યાંથી એમના આશીર્વાદ લઈને આ સંકલ્પ યાત્રાનો આરંભ કરીશું. અને આ ડોક્ટર જીવરાજ મહેતાના આશીર્વાદ, એમના સ્વર્ગસ્થ ડોક્ટર જીવરાજ મહેતા જ્યાં પણ પુણ્ય સ્વરૂપે હશે ત્યાંથી પ્રાપ્ત કરેલા આશીર્વાદ લઈને
આ સંકલ્પ જ્યોત યાત્રા આપણા નામમાં આવી છે. ડોક્ટર જીવરાજ મહેતા એ ભાજપના નહોતા, એ કોંગ્રેસના. આ ગુજરાતના 50 વર્ષ એ ભાજપના પણ નથી, કોંગ્રેસના પણ નથી, 5.5 કરોડ ગુજરાતીઓના સપનાનો સરવાળો. અને તેથી એમાં કોઈ રાજકીય આજના પાટા ન ચાલે, એમાં કોઈ પક્ષાપક્ષી ન ચાલે. આ પ્રસંગ સમગ્ર ગુજરાતનો છે, ગુજરાતના પ્રત્યેક નાગરિકનો છે. ગુજરાતની સામાજિક ચેતના માટેનો એક અનેરો ઉમંગ, અનેરો અવસર, એક સંકલ્પ યાત્રાનો અનેરો પ્રારંભ, એનો અવસર છે. અને તેથી આ રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ સંકલ્પ યોગ યાત્રા એનો અમરેલીથી આરંભ કર્યો. ઘણીવાર લોકોના મનમાં થાય કે ભાઈ આ ગુજરાતના 50 વર્ષ આવશે એટલે શું કરવાનું? સામાન્ય રિવાજ કેવો? છાપામાં જાહેરાત આપવાની, 2-4 ઇન્ટરવ્યુ આપવાના, હારતોર કરવાના, અહો રૂપમ અહો ધ્વનિ, તુમ ભી ભલે હમ ભી ભલે, આપીએ છે હમીએ છે. પેલો આના વખાણ કરે, પેલો આના વખાણ કરે. સમારંભ થઈ જાય બધું જય જયકાર, સ્વર્ણિમ જયંતિ ઉજવાઈ ગઈ. બધે આવું જ ચાલે જ ભાઈ. આ 50 વર્ષથી ગુજરાતને પહેલવેલા પૂરા થાય છે. બીજા ઘણા રાજ્યો છે જેના 50 વર્ષ થઈ ગયા, પણ કોઈને ખબર જ નથી. 5-50 કરોડ રૂપિયા ઉધરી ગયા હશે, કાર્યક્રમ થઈ ગયા હશે. મારે એવું નથી કરવું. આપણે ચીલો નવો જ ચાતરવો. અને તેથી આપણે નક્કી કર્યું, જેમ એક સમજદાર પરિવાર હોય, એ સમજદાર પરિવાર કુટુંબમાં કોઈ અવસર હોય, એનો ફાયદો કુટુંબના સ્થાયી ભલા માટે કરતો. ઘરમાં દીકરીના લગ્ન થવાના હોય તો જાગૃત મા બાપ 2 વર્ષ પહેલા તૈયારી આરંભે. ઘરને રિપેર કરાવી દે, રંગરોગાન કરાવી દે. ગાડી જૂની થઈ હોય તો નવી ગાડી ખરીદવાનું આયોજન કરી દે. ગરીબ પરિવાર હોય તો સાયકલના બદલે સ્કૂટર લાવવાનું આયોજન કરે. ઘરમાં ફ્રીજ જૂનું થયું હોય તો નવું ફ્રીજ લાવે, દાગીના વસાવે. કુટુંબમાં બાકી લગ્ન તો 2 દાડા, 5 દાડા, 7 દાડા હોય, અને શિયાળામાં લગ્ન હોય તો ફ્રીજની શું જરૂર હોય? પણ આ બહાના નીચે વસાવી, ઘરમાં સારી વસ્તુ વસાવી, ઘરમાં કંઈક સારું કરી લે, એ સમજદાર પરિવારના લક્ષણ હોય. ભાઈઓ બહેનો, ગુજરાતની સ્વર્ણ જયંતિ આવતી હોય તો આપણે એવું કેમ ન કરીએ કે આખા ગુજરાતમાં કંઈક એવું વસાવી દઈએ, કંઈક એવું વસાવી દઈએ કે જે આવનારા 50 વર્ષના યુગનું નિર્માણ કરવા માટેનું બીજરૂપ સાધન બની જાય, બીજરૂપ શક્તિ બની જાય. એવું કેમ ન વસાવીએ? અને તેથી આપણે નિર્ણય કર્યો કે આપણે સ્વર્ણ જયંતિ 2010માં સમારંભો કરીને પૂરી નથી કરવી. આ 2010માં આવનારી સ્વર્ણિમ જયંતિ એ પ્રત્યેક ગુજરાતીનું સ્વર્ણિમ સ્વપ્ન બનવું જોઈએ. 5.5 કરોડ ગુજરાતીઓની આંખમાં સપન ઉગવું જોઈએ. 5.5 કરોડ ગુજરાતીઓના સપના એકત્ર આવીને સ્વર્ણિમ સ્વપ્ન સાકાર થાય એ દિશામાં પ્રયાસ થવો જોઈએ. અને એના ભાગરૂપે દરેક ગુજરાતીને સંકલ્પ લેવા માટે પ્રેરિત કરવો. ભાઈઓ બહેનો, આપ અંદાજ કરી શકો છો સમાજની શક્તિ કેવી હોય છે. મિત્રો, જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. જે કામ ઈશ્વર કરી શકે એ કામ શક્તિની અંદર જનતા જનાર્દન કરી શકતી હોય છે. ઈશ્વરમાં જેટલી શક્તિ હોય છે એટલી શક્તિ જનતા જનાર્દનમાં હોય છે. ઈશ્વરના આશીર્વાદ હોય, જનતા જનાર્દનની શક્તિ હોય તો ગુજરાત સ્વર્ણિમ જ હોય, એનાથી નીચે કાંઈ જ ન હોય. એવા નિર્ધાર સાથે આગળ વધવા માટે આ એક અભિયાન ઉપાડ્યું.